મિત્રો એ વાત સાચી છે કે સાચું કોઈને ગમતું નથી. જેમ કે માની લ્યો ઇન્સ્ટાગ્રામમાં 2-3 દિવસ પહેલાં ખેડૂત જનતા પાર્ટી આઈડી બનાવેલી ખેડૂત જનતા પાર્ટીની મયુરભાઈ ખેડૂત પુત્ર મયુર, તો આ આઈડી એની બેન્ડ કરી દીધી. અત્યારે 80-90 કે થવા આવી ગયેલા હતા. ખાલી 24 થી 30 કલાકમાંથી 80,000 થી 90,000 ફોલોવર થઈ ગયા હતા. એટલે સાચું કોઈને ગમતું નથી. ઇન્સ્ટાગ્રામવાળાને ખબર પડી ગઈ કે આ કંઈક મોટું થવાનું છે, એટલે એને પણ આઈડી બેન કરી દીધી. ખેડૂત જનતા પાર્ટીની આઈડી બેન કરી દીધી, ખેડૂત પુત્ર મયુરની આઈડી બેન કરી દીધી. અને 80 કે 90 કે ફોલોવર થઈ ગયા હતા એના. 24 થી 30 કલાકમાંથી એના 90 કે પોગી ગયું હતું. 90,000 ફોલોવર એના. અત્યારે કોકરોચ જનતા પાર્ટી ચાલે છે, એના 21 મિલિયન થઈ ગયા છે. તો એની આઈડી બેન નથી થઈ. એની આઈડી બેન કરવાની કોશિશ કરી છે અને બેન નથી થઈ. આ ખેડૂત પુત્ર મયુરભાઈની આઈડી કેમ બંધ થઈ ગઈ?